ડીઝલ દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને હવે ડીઝલ મેળવવું પણ એક સમસ્યા થઈ ગઈ છે। આ સ્થિતિમાં આપણા દેશની નંબર 1 ટ્રેક્ટર કંપની લઈને આવી છે કે એવું ટ્રેક્ટર જે ઓછા ડીઝલમાં વધુ કામ કરશે અને એ પણ પાવરફુલ પદ્ધતિથી। તો મહિન્દ્રાનું આ ટ્રેક્ટર કેવી રીતે ઓછા ડીઝલમાં વધુ કામ કરે છે એ આપણે સમજીશું। એ સમજાવવા માટે આપણી સાથે મહિન્દ્રા ટ્રેક્ટરના ભગીરથસિંહ જોડાયા છે। તો ભગીરથસિંહ, ઓછામાં મહિન્દ્રાનું જે યુઓટેક છે 405 DI એ વધુ કામ કરે છે એવું તમે કહી રહ્યા છો, તો સરળતાથી અમારા ખેડૂત મિત્રોને સમજાવો। આવો હું તમને એક વસ્તુ બતાવું। આ જે નંબર પ્લેટ છે એ પ્લેટ દરેક ટ્રેક્ટરમાં આ પ્લેટ લાગેલી હોય છે, જેની અંદર માહિતી હોય છે મોડલ, ચેસિસ નંબર, એન્જિન નંબર, પીટીઓ હોર્સ પાવર અને એસએફસી અને મેન્યુફેક્ચરિંગ યર। તો આ જે એસએફસી છે એ એસએફસી જ બતાવે છે કે આ ટ્રેક્ટર સૌથી ઓછું ડીઝલ ખાય છે। એ કઈ રીતે તમને કહું, આની એસએફસી આપણે જોઈ શકીએ છીએ 180.5 ગ્રામ છે, જે 1 હોર્સ પાવર પેદા કરવા માટે 1 કલાકમાં 180.5 ગ્રામ ડીઝલ ખાશે। બરાબર, આ એની ખાસિયત છે। આના સિવાયની આ ટ્રેક્ટરની વાત કરીએ તો આ 405 યુઓટેક પ્લસની અંદર 3 સિલિન્ડરનું એન્જિન છે, પાવર સ્ટીરિંગ છે, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે, જેમાં કંપની એમ્બુલ એન્જિન આપે છે। એમ્બુલ એન્જિનની અંદર એના સીસી વધારેલા છે, જે મેક્સિમમ પાવર આપે છે। એના સિવાયની આપણે સુવિધા જોઈએ તો આપણે આવો હું તમને ગિયર બોક્સ બતાવું। તો આનો જે ગિયર છે એ નોર્મલ ટ્રેક્ટરમાં લો અને હાઈ 2 જ ગિયર હોય છે, જ્યારે આ ટ્રેક્ટરમાં લો, હાઈ અને મિડલ એમ 3 ગિયર છે। એટલે લો અને હાઈ વચ્ચેનો એક સ્પીડ આપી દીધી છે, જેનાથી આપણે જે પ્રમાણે સ્પીડનો ઉપયોગ હોય એ પ્રમાણે આપણે સ્પીડનો ઉપયોગ કરી અને ડીઝલની એવરેજ બચાવી શકીએ। તેના સિવાયની વાત કરીએ તો આ ટ્રેક્ટરની લિફ્ટિંગ કેપેસિટી 2000 કિલોની છે, જે કોઈ પણ ઓજાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સાનુકૂળ પડે છે। એના સિવાયની આપણે વધારે માહિતી લઈએ તો આ ટ્રેક્ટર આપણને 3 સિલિન્ડરમાં ઉપલબ્ધ છે। એના સિવાય ડ્રાય ટાઈપનું એર ક્લીનર છે અને આ ટ્રેક્ટરમાં કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો આની અંદર ઇક્વિપ કુલિંગ સિસ્ટમ છે। ઇક્વિપ કુલિંગ સિસ્ટમ એટલે 3 પિસ્ટનને એક સાથે પાણી મળે છે, જેનાથી આ ટ્રેક્ટર ગરમ થતું નથી અને લાંબો સમય સુધી આપણે ચલાવી શકીએ છીએ। નોર્મલ ખેડૂત શું કરતા હોય છે કે સવારના ટાઈમમાં ચલાવતા હોય છે ટ્રેક્ટર, પછી બપોરે 12-1 વાગે ટ્રેક્ટર બંધ કરી દે છે ગરમીના કારણે, પણ આ ટ્રેક્ટરને આપણે 24 કલાક ચલાવવા માટે ઉપલબ્ધ છે। આ ટ્રેક્ટરને કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને આસાનીથી તમે ચલાવી શકો છો। એના સિવાયની એક વાત કરીએ તો આ ટ્રેક્ટરની અંદર મલ્ટી પીટીઓ ટ્રેક્ટર છે। મલ્ટી પીટીઓની અંદર રિવર્સ પીટીઓ, ઇકોનોમી પીટીઓ અને નોર્મલ પીટીઓ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જેમ કે આપણે રોટાવેટરમાં, થ્રેશરમાં, બેલરમાં આ ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બીજી ખાસિયતની વાત કરીએ તો આ ટ્રેક્ટરનો સર્વિસ અંતરાળ નોર્મલ ટ્રેક્ટરમાં 250 કલાકે સર્વિસ અંતરાળ આવે, જ્યારે આ ટ્રેક્ટરની અંદર આપણે પહેલી સર્વિસ 100 કલાકે છે, બાકીની દર 400 કલાકે છે। એટલે એવું માનવામાં આવે છે કે કોઈ પણ ખેડૂત 1 વર્ષમાં 1000 કલાક ટ્રેક્ટર ચલાવે છે। જો નોર્મલ ટ્રેક્ટર ચલાવે છે તો એને 4 સર્વિસ કરવાની હોય છે, તો 4 સર્વિસ કરવા માટે એક સર્વિસનો નોર્મલ ખર્ચો 3000 રૂપિયા હોય, તો 4 સર્વિસ કરે તો એના 12000 રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે। જ્યારે આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી ફક્ત 2 જ સર્વિસ કરવાની હોય છે અને એનો પણ ખર્ચો જો 3000 રૂપિયા અંદાજિત ખર્ચ મૂકીએ તો 6000માં આપણને આનું આખા વર્ષનું મેન્ટેનન્સ થઈ જાય છે। તો આ ટ્રેક્ટર ડીઝલની એવરેજની સાથે સાથે પૈસા પણ આપણા બચાવે છે।